નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગરમાં કાળજુ કંપાવતી ઘટના। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ચિંતાજનકમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે જામનગર શહેરમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે। અહીં એક માત્ર 14 વર્ષની બાળકીનું હાર્ટ એટેકના કારણે કરુણ મોત નીપજ્યું છે। આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે, જેને જોઈને સમગ્ર પંથકમાં ભારે હેરાટી વ્યાપી ગઈ છે અને લોકોની આંખો ભીની થઈ ગઈ છે। જી હા મિત્રો, મળતી માહિતી મુજબ આ માસૂમ બાળકી અન્ય બાળકો સાથે સામાન્ય રીતે રમી રહી હતી। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળકી રમતા રમતા અચાનક જ અસ્વસ્થ થઈ જાય છે અને ક્ષણભરમાં તે જમીન પર ઢળી પડે છે। બાળકી નીચે પડ્યા બાદ સહેજ પણ ઊભી થઈ શકતી નથી। આસપાસના લોકોને પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બેભાન અવસ્થામાં બાળકીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા। જો કે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી। ડોક્ટરના પ્રાથમિક અંદાજ મુજબ બાળકીનું મોત કાર્ડિયક એરેસ્ટ એટલે કે હાર્ટ એટેકના કારણે થયું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।